બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણ તોડવાને લઈ ઊભા થયેલા વિવાદનો મામલો, ત્યારે સિંગર ગબ્બર ઠાકોરે સમાજની માફી માંગવાની કરી વાત. ગેનીબેનનું કહ્યું એમ છે કે ડીજે વગાડવાનું નથી. અલ્પેશભાઈ સાહેબનું કહેવું છે કે ઘરે ડીજે વગાડો, કોઈને નાદ બહાર કાઢવા કે દંડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેગા થાઓ અને સારા નિર્ણય લો તો બંધારણનું પાલન થાય અને બંધારણ ખૂબ આગળ જાય. ન્યાયની વાત કરીએ તો મારી પાસે મોટું ષડયંત્ર રચાયું છે અને ગામમાં વિખવાદ થયો છે. સોગંદ પર વાતો આવી ગઈ છે. સાહેબ એવું કહે છે કે ડીજે વગાડો, બેન એવું કહે છે કે ડીજે મત વગાડો. એમાં સમાજને શું કરવું એ નિર્ણય નથી. ડીજેમાં 5-6 હજારનો ખર્ચો થાય છે, 15,000 લગરિયામાં થાય એના વિશે વિચારો. બંધારણ ખર્ચા ઓછા કરવા માટે બન્યું છે, પણ આમાં ખર્ચો વધી જાય છે. હું સમાજની માફી માગી લઉં, એમાં કંઈ નાના બાપનું નથી થઈ જવાનું, પણ દંડ થાય તો જેના ઘરે લગ્ન હતા એ નાત બહાર જાય. કલાકારો આવ્યા, એમને કંઈ નથી તો હું પૈસાથી ગાવા ગાયો. મને તો તમે બોલાવો તો પણ આવો. તો એક સારી વિચારધારા કરો, મારી જેમ જે 5 લોકોએ ષડયંત્ર રચ્યું. અહીંયા અંધારું હશે, કુદરતના ઘરે અંધારું નથી. ત્યારે આગેવાનો ખૂબ સમજુ છો, મારી સાથે ખોટું થયું છે. તમે કેટલી જગ્યાએ મિટિંગ કરશો? બંધારણ માટે સારા નિર્ણય લો. મેં મારા વિચાર રજૂ કર્યા છે. આજ સુધી સમાજની મિટિંગોમાં અમે બધે આવ્યા છે, ફાળા પણ આપેલા છે. છોકરાને એક ડીજે વગાડવા માટે નાત બહાર. જે થયું એ સારા માટે થયું છે, જે થશે એ પણ સારા માટે થશે. આ સલાહ નથી, સમાજના દીકરા તરીકે વાત કરી છે. પહેલા તો બધાને જય બાબા રે. એક રિક્વેસ્ટ છે, એક રજૂઆત છે અને મારા વિચાર છે. આ એક સલાહ નથી. તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કહે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના દંડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો, બેન કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નાના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બાર જાય. એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે, નિર્ણય એ છે. એમને પૂછવામાં બી આવવું જોઈએ. અથવા ચલો કે પેલા પાર્ટી કંથી દંડ લીધો 1,51,000 રૂપિયા માનીએ છીએ, તો ને કલાકારો આયા એમના કંથી કોઈ નહીં. તો અમારો તો કલાકારનો ધંધો છે, ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમથી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે. તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે. અને હું તો તમે બોલાવો તો તમારા તો બી આવું. તો એક સારી વિચારધારા કરો. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેને 2-3-4-5 જણાની મારા હંગાત ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ, રોમાપીરનો ભગત હોય. તમે બધા બહુ ખૂબ સમજુ છો. તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો, એવું નથી. અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મિટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો. પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા પેલા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે.
અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આયા છે, ફાળા બી ઘણા આલેલા છે, ગરીબોના ઘર બી કરેલા છે, પંખી ઘર બી કરેલા છે. એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર. આ તો કોઈ તો બધાને જય બાબા રે, જય રોમા ધણિયા મારા વિચાર છે. ને એકવાર વિડીયો આવ્યો બધાએ શેર કરી દેજો એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પોકે. અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિને બે જણા ભાઈબંધ છીએ ખાસ, અને બે ભાઈબંધ એવા હોય તો બે ભાઈબંધ જીગરજાન હોય એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય. અને પછી બે ભાઈબંધો હમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં. એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે. બધાને જય બાબા રે, જય રોમા ધણી. અને જે થયું હારા માટે થયું છે, અને જે થાય એ પણ હારા માટે થાય. કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો, કોઈ નિયમ કરવો, તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું. આ એક સલાહ નથી, સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે. સમાજના દીકરા તરીકેની વાત છે. તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો. વિડીયો એકવાર શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમા ધણી, જય અખતમાં. અને જય બાબારી.